મહેસાણાના લાખવડ ગામના વતની એવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસ નિમિત્તે ગામ લોકો દ્વારા પ્રાથમિક શાળા ખાતે વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ગામના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ગામના સપૂત અને સાંસદ મયંક નાયકને શુભેચ્છા પાઠવી હતી અને કેક કાપી મયંક નાયકના પરિવારનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। સાથે સાંસદના માતૃશ્રી વિધાબાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ગામ લોકોએ યોજેલા આ વિશેષ કાર્યક્રમમાં મયંક નાયક પરિવાર દ્વારા મેડિક્લેમ્પ ઉપરાંત તેમના વતન લાખવડ ગામની 121 વિધવા બહેનોને રાશન કીટ વિતરણ, 21 સાધુ સંતોને રાશન કીટ વિતરણ, શાળામાં 800 બાળકોનો જમણવાર તેમજ 600 બાળકોને લંચ બોક્સ વિતરણ તથા શાળા પરિસર તેમજ ગામમાં 55 વર્ષ નિમિત્તે 55 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજના દિવસે આ ઉપરાંત નાગલપુર વૃદ્ધાશ્રમ ખાતે જમણવાર, દિવ્યાંગ બાળકોને ભોજન, તિથિ ભોજન, અનાથાશ્રમ નુગર ખાતે વિદ્યાર્થીઓને કપડાં તથા સ્કૂલ બેગ વિતરણ, જીઆઈડીસી દેદિયાસર પ્રાથમિક શાળાના 400 બાળકોને શિક્ષણ કીટ, પીલવાઈ તેમજ મોટી દવ ગામે વૃક્ષારોપણ, મહેસાણા શહેર અને તાલુકા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને અકસ્માત વીમા પોલિસી વિતરણ, સગર્ભા કીટ વિતરણ, 500 બાળાઓને ચણિયાચોળી, સેવા વસ્તીમાં જમણવાર અને તેમના કાર્યાલય સેવાલય ખાતે સુંદર કાંડનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મારા જન્મદિવસ નિમિત્તે સેવાના કાર્યોનો ઘણા કાર્યક્રમો રાખ્યા છે। એ અંતર્ગત આજે લાખવડની ખાતે મારા માદરી વતનમાં પણ કેટલાક કાર્યક્રમો રાખેલા છે। મહેસાણા શહેરમાં પીલવાઈ ખાતે વૃક્ષારોપણ દ્વારા કુસુમ વન બનાવવાનો કાર્યક્રમ, નવરાત્રી આવનારી હોવાથી 500 જેટલી દીકરીઓને ચણિયાચોળી આપવાની, પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપણે 1000 બેગો નવી બનાવી છે। 1000 લાભાર્થ મતલબ પરિવારોને બેગો આપીશું પ્લાસ્ટિક સિવાયની કપડાની, અને લોક ઉપયોગી કાર્યો સાથે આજનો આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ। લાખવડ ગામની અંદર મહેસાણાથી સૌથી નજીકનું ગામ, પરંતુ મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી ગામની અંદર બગીચો હોય, તળાવનું ડેવલપમેન્ટ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, રોડ રસ્તા, લાઇટ હોય, આ બધા જ ક્ષેત્રમાં મહાનગરપાલિકા બન્યા પછી અમારા ગામનો વિકાસ સતત વધતો રહેવાનો છે ને એ શરૂઆત પણ ગામમાં થઈ ગઈ છે। હા, મારું નામ રમેશભાઈ પટેલ, લાખવડ। મારો વ્યવસાય કોન્ટ્રાક્ટ। મયંકભાઈ નાયક સાહેબ અને એમનો પરિવાર વર્ષોથી ગામની અંદર સેવાકીય કાર્યો કરે છે। એમના પિતાશ્રીએ ગામની અંદર અસંખ્ય સેવાકીય કાર્ય કરેલા છે। એમના મોટાભાઈ ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, એમને પણ સેવાકીય કરેલા છે। એવા પરિવારમાંથી ઉછરેલા માન્ય મયંકભાઈ સાહેબ, તેમના બાળપણથી નેતૃત્વના લક્ષણો હતા। એવા મયંકભાઈ સ્કૂલ જીવન દરમિયાન પણ નેતૃત્વ કરતા હતા, કોલેજ જીવન દરમિયાન પણ એમને કોલેજમાં નેતૃત્વ કરેલું, અને એના પછી એમનો આજે રાજ્યસભાના સાંસદ બની ગયા, અને આજનો જન્મદિવસ અમે સમસ્ત ગામ ભેગા થઈ અને એમનો ઉજવી રહ્યા છીએ। આજના કાર્યક્રમની અંદર અમે બંને સ્કૂલોના બાળકો અને બીજા બાળકોને 800 બાળકોનો જમણવાર રાખેલો છે। 800 બાળકોને કેક વેચવાના છીએ। 800 બાળકોને અમે નાસ્તાના બોક્સ આપી રહ્યા છીએ, અને વિધવા બહેનોને 221 વિધવા બહેનોને અમે રેશન કાર્ડ આપી રહ્યા છીએ, તેમજ સાધુ સંતોને પણ 21 કીટ આપી રહ્યા છીએ। એ આજે અમે મયંકભાઈ નાયક સાહેબના જન્મદિવસની ઉજવણી રૂપે આયોજન કરેલું, અને અમે એવું ઈચ્છીએ સમસ્ત ગામ અને અમે મિત્ર તરીકે, હું વ્યક્તિગત પણ, કે ભાઈ એ બહુ સફળ થાય, ભગવાન એમને દીર્ઘાયુષ્ય બક્ષે એવી અમારી અપેક્ષા છે। રમીલાબેન નટુભાઈ છે, બરોબર। અમે ગામના વિધવા બહેનો છીએ। અમને મયંકભાઈને 280 કીકો આલી બહેનોને આપી છે, અને છોકરા ને એના ગુરુકુળે એમને ડબ્બા આપ્યા છે। બહુ સરસ જન્મ આલી છે એમને। સારા આશીર્વાદ છે અમારી બહેનોના। ખૂબ ખૂબ જીવું ને, હજારો સાલ જીવું ને, આવું બહેનો રાખ્યા છે અમારે, આવી અમારી ઈચ્છાઓ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।